હેલો યુટ્યુબ ફેમિલી, આજે હું ગુલાબજાંબુ બનાવીશ। ગુલાબજાંબુ બનાવવા માટે એક પેકેટ ગુલાબજાંબુનું પેકેટ લીધું છે। સૌપ્રથમ હું ચાસણી બનાવી લઈશ। ચાસણી માટે મેં અહીંયા 1 કપ ખાંડ લીધી છે। જે કપ વડે ખાંડ લીધી છે એ કપથી જ આપણે 3 કપ પાણી એડ કરી દઈશું। હવે મેં અહીંયા 6 એલાયચી લીધી છે, તેને હું ફોલી લઈશ। ફોલીને અધકચરી કરીને હું આમાં એડ કરી દઈશ। ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે ગેસ પર રહેવા દઈશું, એટલે ચાસણી બનીને તૈયાર થઈ જશે। હવે એક ગુલાબજાંબુનું પેકેટ લીધું છે, તેમાંનો આપણે બધો જ લોટ બહાર કાઢી લઈશું। મેં અહીંયા દૂધ લીધું છે, તેને આપણે ગરમ કરી લેવાનું છે અને ઠરી જાય પછી તેનાથી આપણે લોટ બાંધી લેવાનો છે। થોડું થોડું દૂધ આપણે ઉમેરતા જશું અને સરસ રીતે લોટ બાંધતા જશું। હળવા હાથે લોટ મસળતા સરસ રીતે લોટને બાંધી લઈશું। લોટ બંધાઈ જાય એટલે તેને 5 મિનિટ સુધી ઢાંકીને મૂકી રાખીશું। જો આ 1 કપ દૂધ લીધું હતું, તેમાંથી અડધું દૂધ વપરાયું છે। ચાસણી પણ બનીને તૈયાર થઈ ગઈ છે। જુઓ, આવી રીતે લોટને સરસ રીતે મસળી લઈશું। ઘીવાળા હાથ કરીને પણ લોટને સરસ રીતે મસળી લઈશું। લોટ સરસ રીતે થઈ ગયો છે, તેનો એક લુવો બનાવી લઈશું અને તેમાંથી આપણે નાના નાના લુવા બનાવી લઈશું। જો આટલી નાની સાઈઝના આપણે લુવા રાખવાના છે, કારણ કે તે ઘીમાં આપણે તળશું ત્યારે પણ ફૂલાશે અને ચાસણીમાં ડુબોળીશું ત્યારે પણ ફૂલાશે, એટલે આપણે આ સાઈઝના આપણે લુવા રાખીશું। ગુલાબજાંબુ બનાવતી વખતે હથેળીની વચ્ચે લુવો રાખીને ગોળ ગોળ ફેરવતા રહીશું। પહેલાં આપણે પીસીને ગોળ વાળી લઈશું અને પછી હળવા હાથે લુવાને ગોળ વાળી લઈશું। એક પણ તિરાડ ન રહે તેવી રીતે આપણે લુવા ગોળ વાળી લઈશું। મેં અહીંયા 3 ચમચા ઘી લીધું છે। જુઓ, આ ચમચાનું માપ લઈને મેં 3 ચમચા ઘી લીધું છે અને આ ઘીમાં આપણે ગુલાબજાંબુને તળી લઈશું। બધા જ ગુલાબજાંબુ આટલા ઘીમાં તળાઈ જશે। હવે ઘીને ગરમ કરી લઈશું। આપણે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે। જે સૌથી ધીમો ગેસ ચાલતો હોય તેના ઉપર આપણે કડાઈ રાખી દઈશું અને ધીમા તાપે આપણે ગુલાબજાંબુને તળી લઈશું। જો ફૂલ ગેસ હશે તો ગુલાબજાંબુ બળી જશે, એટલે ધીમા તાપે આપણે હલાવતા રહીશું અને સરસ મજાના ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહીશું। જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્ર સાથે શેર કરજો। જો આવી રીતે કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહીશું। જો સરસ બન્યા છે ને? જો હવે તેને ચાસણીમાં ડુબોળી દઈશું। ચાસણીમાં 2 થી 3 મિનિટ સુધી રહેશે એટલે સરસ મજાના ગુલાબજાંબુ તૈયાર થઈ જશે।